બીજ માટે ફરાર કરવા માટે આવી રીતે બટેટા વઘારી નાખવાના। પહેલાં બટેટાને બાફી લેવાના, પછી આવી રીતે વઘારી નાખવાના। વઘારી અને બીજનો ફરાર કરવા માટે ચાલે છે। એમાં થોડાક માંડવીના દાણા નાખી દેવાના એટલે મજા આવે, સરસ લાગે, કાજુ બદામ જેવું થઈ શકે છે। થોડાક માંડવીના દાણા પણ ભેગા નાખી દેવાના ને આવી રીતે બટેટાને વઘારી લેવાના। બટેટા વઘાર્યા પછી ગેસ એનો ઉતારી લેવાનો છે। ગેસ ઉપરથી ઉતારી લેવાનું અથવા ગેસનું બટન બંધ કરી દેવાનું, બરાબર। અને શિંગદાણા તેલમાં તળી લેવાના છે। શિંગદાણા તેલમાં તળી ને પછી એમાં મીઠું ને ચટણી અને ગરમ મસાલો ભભરાવી દેવાનો છે। એ ભભરાવી અને પછી એમને સારી રીતે આમ હલાવી નાખવાના છે। હલાવીને એને પછી ફરારમાં ખાઈ શકો છો। એટલે જાજો ફરાર ના કરવો અને સ્વસ્થ ફરાર ઘરનો આ રીતે થઈ શકે છે। તો મિત્રો, તમે કોઈ બીજ રહ્યા હોય, શનિવાર રહ્યા હોય કે કાંઈ પણ વાર રહ્યા હોય, રવિવાર રહ્યા હોય, શુક્રવાર રહ્યા હોય, તો આવી રીતે ફરાર બનાવી શકો છો અને ફરાર બની શકે છે અને જલ્દીમાં થઈ શકે છે અને ખાવામાં સ્વસ્થ અને સારો અને ઘરની વસ્તુથી બની જાય છે। દુકાનનો કોઈ વેફર કે કોઈ ફરારી ચેવડો કે એવું લઈને ના ખાવું પડે અને આનાથી તમારો એક ટાઈમ નીકળી જાય એવો ફરાર થઈ શકે છે। અને આ કાંઈ આપણે રહ્યા હોય એટલે ધરવા ખાવું એવું ના હોય, આપણે ખાલી જોતા પૂરતું ફરાર કરી લેવાનો હોય છે। એટલે ભાઈ, આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।